તો ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ. લાસ્ટ મેં 3 લેક્ચર શેર કરેલા છે અને જે ચોથું લેક્ચર અમે શેર કરવા જઈ રહ્યો છું DBMS સબ્જેક્ટનું. તેમાં હજુ સુધી જે ટોપિક્સ આપણે જોયા હતા કે DBMSમાં સબ્જેક્ટમાં જે ફાઇલ ઓરિએન્ટેડ સ્ટોરેજ સિસ્ટમો છે એના એડવાન્ટેજીસ જોઈ લેતા હતા આપણે. નેક્સ્ટ આવે છે ડિસએડવાન્ટેજીસ. મોસ્ટ આઈએમપી થિયરી છે, 3 માર્ક્સ કાં તો 4 માર્ક્સમાં પણ અમુક વાર આવી જાય છે અને લિસ્ટ આઉટ કરવાનું પૂછે તો 2 માર્ક્સ છે. તો આપણે જોઈ લઈએ. હજુ સુધી આપણે જોયું છે તો DBMSનું ઓવરવ્યૂ જોયું છે જે તમે રિવિઝન કરતા હશો. ધેન ફિલ્ડ રેકોર્ડ એન્ડ ફાઇલ્સની ડેફિનેશનો જોઈ હતી, ધેન પેપર બેઝ સિસ્ટમ જોઈ હતી, એના ડિસએડવાન્ટેજ જોયા, ફાઇલ બેઝ સિસ્ટમ છે એના એડવાન્ટેજીસ જોયા હતા. આજે આપણે ડિસએડવાન્ટેજીસ તરફ આગળ વધીએ છીએ ફાઇલ બેઝનું. તો ડિસએડવાન્ટેજીસ આવે છે ફાઇલ બેઝ સિસ્ટમના કે એના ગેરફાયદા કયા કયા છે. ફાયદા જોઈ લીધા હતા આપણે, BCDERS કરીને જે શોર્ટ ફોર્મ હતું. ધેન નેક્સ્ટ આવે છે ડિસએડવાન્ટેજીસ. તો ડિસએડવાન્ટેજીસની પણ એક નાની એવી ફોર્મ્યુલા છે, કદાચ 2-3 વાર લખીને તૈયાર કરશો તો તમને યાદ ચોક્કસથી રહી જશે. ફોર્મ્યુલા છે DQ છે, LIA છે, CS છે. યાદ કઈ રીતે રાખશો તો D3 મીન્સ કે ડિપ્લોમા 3 વર્ષમાં તમે સ્ટડી કરો છો તો D3. LI મીન્સ કે ડિપ્લોમા પછી તમે LI નો કોર્સ કરો છો, લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર કરીને આવે છે. અને પછી એસીમાં સર્વિસ કરવા મીન્સ કે નોકરી કરવાનો તમને ઓફર થાય છે, ACS કાં તો LIA અને CS એટલે કોમ્પ્યુટર સાયન્સ તમે યાદ રાખી શકો. બરાબર છે. તો 3 વાર ડિપ્લોમા કરી, LI કરી અને પછી તમે કોમ્પ્યુટર સાયન્સ ભણવા જાઓ છો એવું યાદ રાખી લો. કોઈ પણ રીતે આ શોર્ટ ફોર્મ યાદ રાખજો. એમાં પહેલું છે D ફોર ડેટા રેડ્યુડન્સી. રેડ્યુડન્સી એટલે નકામું મિનિંગ નીકળે છે એનો, ગુજરાતી વર્ડ થાય છે નકામું, કામ નહીં હોય એવું. તો ડેટા રેડ્યુડન્સી કોને કહેવાય? તો અહીંયા ફાઇલ બેઝ સિસ્ટમની વાત કરીએ તો કોઈ 2 ફાઇલો આપણે એક્ઝામ્પલમાં લઈ લઈશું. કોઈ એક કસ્ટમર છે કે જેને કોઈ એક બેંકમાં 2 એકાઉન્ટ છે. એક છે સેવિંગ એકાઉન્ટ છે અને બીજું શું છે, કરંટ એકાઉન્ટ છે, પણ એક જ કસ્ટમરના છે. મીન્સ કે ત્યાં હવે જુઓ સેમ ઇન્ફોર્મેશન મે બી ડુપ્લિકેટેડ ઇન ડિફરન્ટ ફાઇલ. જો હવે તમે સેવિંગ એકાઉન્ટ ખોલાવશો એ વખતે શું તમારો મોબાઈલ નંબર આપશો, એડ્રેસ આપશો, બીજી કોઈ ઇન્ફોર્મેશન તમારે આપશો પ્રૂફ તરીકેની. એ જ સેમ ઇન્ફોર્મેશન તમે કરંટ એકાઉન્ટ ઓપનિંગમાં જશો ત્યારે મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, તમારું રહેઠાણ પૂછશે, એડ્રેસ તમારું પર્ટિક્યુલર. તો એ શું થઈ ગયું, એક જ ઇન્ફોર્મેશન એક જ બેંકમાં 2 જુદી જુદી ફાઇલમાં 2 વાર સેવ થઈ. મીન્સ કે ડેટા રેડ્યુડન્સી નકામી થઈ. મીન્સ કે એક જ વાર તમારે ડેટા આપવાના હતા એ બેંકમાં, એની જગ્યાએ 2 વાર તમારે સેમ ડેટા આપવા પડ્યા. એક્ઝામ્પલ જુઓ કે ધીસ લીડ ટુ ડેટા રેડ્યુડન્સી વિચ રિઝલ્ટ ઇન મેમરી વેસ્ટેજ. તો શું છે, સીધી જ વસ્તુ છે, એક જ સેમ ઇન્ફોર્મેશન છે, 2 ફાઇલોમાં સેવ કરો છો, વેસ્ટ ઓફ મેમરી થાય છે કે એક જગ્યાએ વધારે જગ્યા રોકે છે જે સેમ જ ડેટા છે. જો એક્ઝામ્પલ છે સ્ટોરેજ ઓફ બેંક કસ્ટમર ડેટા ઇન 2 ડિફરન્ટ એકાઉન્ટ ફાઇલ. મેં વાત કરી એક સેવિંગ એન્ડ કરંટ કે જે સેમ ઇન્ફોર્મેશન છે બંનેની કસ્ટમરની, એ બંને એકાઉન્ટોની ફાઇલમાં અલગ અલગ આપવી પડે છે મારે. એ શું છે, વેસ્ટ ઓફ મેમરી છે. એની પછી જો બીજું આવે છે ડેટા ઇનકન્સિસ્ટન્સી. ઇનકન્સિસ્ટન્સી એટલે વિસંગતતા કહે છે. મીન્સ કે અલગ અલગ હોવું, કાં તો સત્ય નહીં, એક જૂઠું નીકળે, મીન્સ કે ખોટું નીકળે. જો એમાં શું લખેલું છે કે ડ્યુ ટુ ડેટા રેડ્યુડન્સી ડેટા મે બી નોટ બી ઇન અ કન્સિસ્ટન્ટ સ્ટેટ. મીન્સ કે સંગતતા એક સેમ સરખા લેવલમાં આવે નહીં. શેના લીધે? તો ડેટા રેડ્યુડન્સીના લીધે. ઉપર જ મેં ટોપિકની વાત કરી, ડેટા રેડ્યુડન્સી એટલે સેમ ઇન્ફોર્મેશન 2 ફાઇલમાં અલગ અલગ ફાઇલમાં સેવ થાય છે. તો એના લીધે શું ડેટા વિસંગત થઈ જાય છે, કન્સિસ્ટન્ટ સ્ટેટમાં રહેતા નથી. મીન્સ કે સરખા નહીં હોતા. કઈ રીતે? તો આપણે જોઈએ. એક્ઝામ્પલ આપ્યું છે મેં કે એડ્રેસ ઓફ કસ્ટમર ચેન્જીસ. મીન્સ કે દાખલા તરીકે સેવિંગ એકાઉન્ટ કે તમારું એડ્રેસ છે ચેન્જ થઈ ગયું, તો કોઈ એક એકાઉન્ટમાં તમે ચેન્જીસ કરાવી દો. ભાઈ સેવિંગ એકાઉન્ટ છે એમાં મારું એડ્રેસ કાં તો મોબાઈલ નંબર ચેન્જ કરો, તો ઓટોમેટિકલી તમારા કરંટ એકાઉન્ટનો જે ડેટા છે જેમાં મોબાઈલ નંબર ને એડ્રેસ આપેલા છે એ કદાચ ચેન્જ નહીં પણ થાય. તો એક જ ફાઇલમાં ચેન્જ થઈ ગયા અને બીજી ફાઇલમાં ડેટા ચેન્જ થયા નહીં, મીન્સ કે અપડેટ થયા નહીં. તો શું થયું, તમારા જ ડેટા એકમાં જૂનો નંબર છે, જૂનું એડ્રેસ છે અને બીજામાં કરંટ નવું સેવિંગમાં છે, અપડેટ થયેલું એડ્રેસ છે, અપડેટ થયેલું મોબાઈલ નંબર છે. મીન્સ કે એક જ કસ્ટમરના 2 ફાઇલમાં અલગ અલગ ડેટા બને છે. અહીંયા લખેલું છે ધેન સેમ કસ્ટમર હેવ 2 ડિફરન્ટ એડ્રેસ ઇન અ 2 ફાઇલ. જેમ કે સેવિંગ એન્ડ કરંટ એકાઉન્ટ વાળી વાત છે ત્યાં. તો બંને એકાઉન્ટોમાં સેમ કસ્ટમરના અલગ અલગ ડેટા થઈ ગયા. એક જ ફાઇલમાં અપડેટ થાય અને બીજામાં ઓટો અપડેટ થતા નથી. તો આ એક બીજો ડિસએડવાન્ટેજીસ છે તમારા ફાઇલ બેઝ સિસ્ટમનો. ધેન થર્ડ જોઈએ ડિફિકલ્ટી ઇન ડેટા એક્સેસ.
ડેટા પાછા રિટર્ન મેળવવા માટે થોડી ઘણી ડિફિકલ્ટી થઈ જાય છે, મીન્સ કે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. કઈ રીતે એક્સેસિંગ ડેટા ઇઝ અ નોટ કન્વીનિયન્ટ ઇન ઇફિશિયન્ટ ઇન ધીસ સિસ્ટમ, મીન્સ કન્વીનિયન્ટ એટલે આધુનિક અને ઇફિશિયન્ટ કાર્યક્ષમ, સ્પીડલી અત્યાધુનિક રીતે સ્પીડલી ડેટા મેળવી શકો તમે એવી ફેસિલિટી ફાઇલ બેઝ સિસ્ટમમાં છે નહીં. ઓકે, કઈ રીતે જુઓ તો કોઈ એક ફાઇલ છે, માની લો કોઈ એક કસ્ટમરનો ડેટા છે, એમાં અલગ અલગ સિટીમાંથી બિલોંગ્સ કરે છે કસ્ટમર, અને તમારે કોઈ પર્ટિક્યુલર સિટીના ડેટા જોઈએ છે તો એ વખતે ફિલ્ટર કરી શકો, પણ તમે એને પ્રિન્ટ આઉટ નીકાળવા કે એ થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. કાં તો અલગ ફાઇલ બનાવવી હોય, માનો કે લુણાવાડામાંથી આવતા કસ્ટમર છે, એમનો ડેટા મેળવવો છે તમારે અને એની અલગ ફાઇલ પ્રિન્ટ કરવી છે, તો એ વખતે શું કરવું પડશે? તો તમારે એક ઇન રિક્વાયર્ડ મેન્યુઅલી એક્સટ્રેક્ટ કસ્ટમર ઇન્ફો ઓર ડેવલપ અ ન્યૂ પ્રોગ્રામ ટુ ગેટ ધેટ ઇન્ફોર્મેશન. એક પ્રોગ્રામ 1-2 લાઇનનો એડિટ કરવો પડશે તમારે ફાઇલ બેઝ સિસ્ટમમાં, કે જેથી તમે કોઈ એક પર્ટિક્યુલર સિટી માટેના ડેટા લાવી શકો. ઉપર મેં લખેલી છે લાઈન કે ફાઇન્ડ આઉટ ઓલ ધ કસ્ટમર ફ્રોમ સમ પર્ટિક્યુલર સિટી યુઝિંગ ધ પ્રોગ્રામ ફાઇન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ધ હોલ કસ્ટમર. કોઈ એક પ્રોગ્રામ બનાવેલો છે ડેટા ફાઇન્ડ કરવા માટેનો, તો પર્ટિક્યુલર સિટીમાંથી તમને ડેટા નહીં લાવી શકે, ઓલ ડેટા લાવશે. એક લિમિટેશન છે તમારી ફાઇલ બેઝ સિસ્ટમનું. નેક્સ્ટની વાત કરીએ છીએ તો D3 પૂરા થયા પછી મેં LIA એક નેક્સ્ટ સ્લાઇડમાં લીધેલા છે. L ફોર લિમિટેડ ડેટા શેરિંગ છે. તો ડેટા શેરિંગ એટલે પાછળ મેં લેક્ચર્સોમાં વાત કરી હતી, ડેટાને શેર કરવો, એકથી વધારે જગ્યાએ તમે મૂકી શકો કાં તો મોકલાવી શકો જેનો યુઝ કરી શકે. તો ડ્યુ ટુ ડેટા આઇસોલેશન ઇટ ઇઝ અ ડિફિકલ્ટ ટુ શેર અ ડેટા એમંગ ધ ડિફરન્ટ એપ્લિકેશન. એકથી વધારે એપ્લિકેશનોથી ડેટા સ્ટોર થયેલા છે માનો. ડ્યુ ટુ ડેટા આઇસોલેશન એટલે અલગ અલગ. તો અલગતાથી જે લિમિટેડ ડેટા શેરિંગ છે એની એક ક્વેરી અહીંયા ઉદ્ભવે છે કે જે ડેટા અલગ અલગ ફોર્મેટમાં હોઈ શકે, અલગ ફોલ્ડરમાં હોઈ શકે, અલગ પીસીમાં હોઈ શકે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ છે. એક્ઝામ્પલ આપ્યું છે ડેટા સ્કેટર્ડ ઇન ડિફરન્ટ ફાઇલ. અલગ અલગ ફાઇલમાં હોય, કોઈ PDF ફાઇલ હોય, કોઈ એક્સેલ ફાઇલ હોય. ફોર્મેટ્સની વાત છે, એમાં કોઈ PDF ફોર્મેટ PPT હોઈ શકે. ફોલ્ડર્સ છે તો કોઈ એક પીસીમાં અલગ ફોલ્ડરમાં છે, બીજા પીસીમાં એ ડેટા કોઈ અલગ ફોલ્ડરમાં મળી રહે છે તમને. અને ડિફરન્ટ કોમ્પ્યુટર કાં તો વેરિયસ ડિપાર્ટમેન્ટ, 4 ડિપાર્ટમેન્ટમાં ડેટા તમે સ્કેટર્ડ એટલે ભાગે પડતા વેચી લીધા છે. તો એ વખતે ડેટા શેરિંગમાં એક જગ્યાએ અપડેટ થશે તો બીજી જગ્યાએ ડેટા સેમ અપડેટ થવાવાળા છે નહીં. દાખલા તરીકે કોઈ એક જગ્યાએ એક જ સ્ટુડન્ટના 4 જગ્યાએ માર્ક્સ એન્ટર કરેલા છે અને એક જગ્યાએ તમે માર્ક્સ એડિટ કરો છો, બીજી 3 જગ્યાએ ઓટો એડિટ થાય નહીં, મીન્સ કે શેરિંગ કહેવાય નહીં. એક જગ્યાએ તમે ડેટા જે છે એ ચેન્જ કરો, બીજી જગ્યાએ ચેન્જીસ થતા નથી. અહીંયા તો પાછું શું આવ્યું? ડેટા ઇનકન્સિસ્ટન્સીનો પ્રોબ્લેમ્સ આવશે અહીંયા. તો એ લિમિટેડ ડેટા શેરિંગ છે. એની પછી છે ઇન્ટિગ્રિટી પ્રોબ્લેમ છે. તો ઇન્ટિગ્રિટી એટલે રૂલ્સ, એનો બીજો સિનોનિમ છે રૂલ્સ. તો ઇન્ટિગ્રિટી પ્રોબ્લેમ કઈ રીતે આવી શકે? તો ડેટા ઇન્ટિગ્રિટી મીન્સ વોટ? એક ડેફિનેશન પર 2 માર્ક્સમાં પૂછાઈ શકે. અહીંયા ડિફાઇન ધ ડેટા ઇન્ટિગ્રિટી. તો કોને કહેવાય છે? તો ડેટા ઇન્ટિગ્રિટી મીન્સ ડેટા સ્ટોરેડ ઇન ડેટાબેઝ, કે જે ડેટાબેઝમાં ડેટા સ્ટોર થાય છે એ એક પર્ટિક્યુલર શું લખેલું છે કે મસ્ટ સેટિસ્ફાય સર્ટેન ટાઈપ્સ ઓફ રૂલ્સ. અમુક રૂલ્સ નિયમો ફોલો કરતો હોવો જોઈએ ફોર ઇન્શ્યોર ધેટ ડેટા સ્ટોરેડ ઇન ધ ડેટાબેઝ આર કરેક્ટ એન્ડ કન્સિસ્ટન્ટ. 2 વર્ડ્સ લખેલા છે, 2-2ની પેરમાં છે. સેટિસ્ફાય સમ રૂલ્સ, અમુક નિયમોનું પાલન કરતા હોવો જોઈએ. શેની માટે? તો ભાઈ ડેટાબેઝમાં જે ડેટા સ્ટોર થાય છે કરેક્ટ છે, મીન્સ કે સાચા છે, અને કન્સિસ્ટન્ટ સ્ટેટમાં છે, એક લેવલમાં છે કે જે નિયમ પ્રમાણે સ્ટોર થયેલા છે અહીંયા. તો એને ઇન્ટિગ્રિટી કહેવાય છે. એક્ઝામ્પલ જોઈએ તો ફર્સ્ટ એક કોઈ બેંક એકાઉન્ટ માટે એક રૂલ્સ બનાવેલો છે કે <0 બેલેન્સ હોય એ તમારું નહીં હોવું જોઈએ. બેલેન્સ ફોર એની એકાઉન્ટ મસ્ટ નોટ બી <0. 0થી નીચે બેલેન્સ નહીં હોવું જોઈએ, મીન્સ કે આ નિયમ છે. પછી તમે એમાં 0થી માઇનસમાં કોઈ દિવસ બેલેન્સ સ્ટોર થઈ શકે નહીં. અને માનો કે થોડા ચેન્જીસ આવે છે, થોડા ટાઈમ પછી એને રૂલ્સ ચેન્જ કરવા પડે છે, તો એ વખતે નવો રૂલ્સ આવે છે ઇન્ટિગ્રિટી રૂલ્સ કે બેલેન્સ ફોર એની એકાઉન્ટ મસ્ટ નોટ બી <500. તો એ વખતે શું 500થી ઓછું બેલેન્સ નહીં હોવું જોઈએ. હજુ સુધી કેવું પોસિબલ સ્ટોર થતા હતા ડેટા કે ભાઈ એવો નિયમ હતો કે 0થી નહીં, મીન્સ કે 100 રૂપિયા 200 રૂપિયા સ્ટોર થતા હતા, પણ રૂલ્સ ચેન્જ થઈ ગયો કે 500થી નીચે તમે સ્ટોર નહીં કરી શકો, મીન્સ કે ઓછામાં ઓછું 500 તો જોઈશે. આ રૂલ્સ ચેન્જ થયો, આ વખતે શું પ્રોબ્લેમ આવે છે? તો ઇટ ઇઝ અ નોટ ઇઝી ટુ ટાસ્ક ટુ ચેન્જ પ્રોગ્રામ વેન એવર રિક્વાયર્ડ. અહીંયા એક પ્રોગ્રામ ડેવલપ કરેલો હોય છે તમારી ફાઇલ બેઝ સિસ્ટમમાં કે 0થી << વાળો, અને પછી તમે ચેન્જ કરવા જાઓ છો કે 500થી ઓછા બેલેન્સ નહીં હોવા જોઈએ. તો થોડુંક
ટેકનિકલ પર્સન જોઈશે કે જે આ પ્રોગ્રામને ફરીથી એડિટ કરી શકે, અપડેટ કરી શકે અને ફરીથી 500 વાળો રૂલ્સ અંદર એન્ટર કરી શકે. તો આ એક ઇન્ટિગ્રિટી પ્રોબ્લેમ તમારો સેટિસ્ફાય, કોઈ ડેટા જાય છે તો સેટિસ્ફાય કરવા માટે ઇન્ટિગ્રિટી પ્રોબ્લેમ્સ આવીને ઊભા રહે છે કે જે વારંવાર નિયમો ચેન્જ થતા રહે છે ત્યારે. નેક્સ્ટ છે એ ફોર એટોમિસિટી પ્રોબ્લેમ છે. એટોમિસિટી પરથી એટોમ એકલો વર્ડ યાદ રાખો. એટોમ બોમ્બ કદાચ વર્ડ સાંભળ્યો હશે તમે. તો એટોમ બોમ્બ, તો બોમ્બ એક એવી વસ્તુ છે કે જે એટોમ બોમ્બ હોય તો ફૂટે તો શું કંઈ પણ બચે નહીં, કાં તો બધું જ બચી જાય, આપણે સુરસુર્યું થઈ જાય એ ભાષામાં કહી શકીએ એવું, બરાબર છે. તો એટોમિસિટી પ્રોબ્લેમ શું છે? તો એની ઓપરેશન ઓન ડેટાબેઝ મસ્ટ બી એટોમિક. જે ડેટાબેઝ પર ઓપરેશન્સ થાય છે, ઓપરેશન્સની વાત ફરીથી એક રિવિઝન કરી લઈએ કે ડેટાબેઝના ઓપરેશનો ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, રોલબેક અને કમિટવાળા જે ઓપરેશન્સ જોયા હતા આપણે, તો એ ઓપરેશન્સ છે ડેટાબેઝ પર, તો એ એટોમિક હોવા જોઈએ. એટોમિક મીન્સ કે મેં કાઉન્સમાં લખેલું છે ઇટ મસ્ટ હેપન ઇન એન્ટાયરલી ઓર નોટ એટ ઓલ. મીન્સ કે કાં તો પૂરેપૂરું ઓપરેશન સક્સેસફુલી કમ્પ્લીટ થઈ જવું જોઈએ, કાં તો જરા પણ નહીં, નોટ એટ ઓલ, કોઈ પણ ઇફેક્ટ વગર પૂરેપૂરું કેન્સલ થઈ જવું જોઈએ. તો આને શું કહે છે? એટોમિસિટી પ્રોબ્લેમ. આગળ જતાં નેક્સ્ટ સેમમાં તમારે કોન્કરન્સી કંટ્રોલ આવશે, એ વખતે આપણે ડિટેલમાં જોઈશું આ ટોપિક. ઓકે, જોઈએ છે કઈ રીતે? તો એક ફંડ ટ્રાન્સફરનું મેં એક્ઝામ્પલ આપેલું છે, તમારે કોઈકને એક્સપિરિયન્સ પર થયો હશે એવો કે ફંડ ટ્રાન્સફર ફ્રોમ વન એકાઉન્ટ ટુ અનધર એકાઉન્ટ ફેલર ડ્યુ ટુ સિસ્ટમ ક્રેશ ઓર વાયરસ અટેક. માનો કે તમે એટીએમમાં ગયા, પૈસા તમારે રૂપિયા ઉપાડવાના છે તો ઉપાડો છો, પણ કદાચ કોઈ મશીનની ખામી આવે છે, કાં તો સર્વરમાંથી ડાઉન જાય છે, પ્રોબ્લેમ્સ આવે છે, લાઇટ્સ ઓફ થઈ ગયા છે, તો એ વખતે શું થાય? તમારા ખાતામાંથી 1000 રૂપિયા છે એ કદાચ ડેબિટ થઈ ગયા પણ તમને મળ્યા નથી. તો એ વખતે એટોમિસિટી પ્રોબ્લેમમાં કેવું થવું જોઈએ કે પૈસા નહીં મળ્યા તો પાછા તમારા ખાતામાં ઓટોમેટિકલી ટ્રાન્ઝેક્શન કેન્સલ થઈ અને 1000 રૂપિયા પાછા ક્રેડિટ થઈ જશે. એ તમે જોયું હશે. જે અહીંયા ફાઇલ બેઝ સિસ્ટમમાં પોસિબલ છે નહીં, એ DBMS બેઝ સિસ્ટમ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરોમાં, ત્યારે ખબર પડશે કે જે બેંકના ATM છે એમાં DBMS બેઝ સ્ટોરેજ સિસ્ટમ છે, જેથી તમે 1000 રૂપિયા કોઈ કારણસર તમારા ડેબિટ થઈ ગયા, મેસેજ આવી ગયો, તમને નહીં મળ્યા અને ટ્રાન્ઝેક્શન કેન્સલ ગયું, તો 2 કે 3 મિનિટમાં ઓટો ક્રેડિટ થઈ જશે, તમારા ખાતામાં ફરીથી શું એડ થઈ જશે. તો એ ફાઇલ બેઝમાં પોસિબલ છે નહીં, આનો ડિસએડવાન્ટેજ છે. This leaves the database in inconsistent state and it is a very difficult to ensure atomicity. ફાઇલ બેઝમાં એટોમિસિટી ઇન્શ્યોર કરવી મીન્સ કે ગેરંટી આપવી થોડી અઘરી છે. અહીંયા કઈ રીતે કે પૂરેપૂરું સક્સેસફુલ કાં તો પૂરેપૂરું ફેલરવાળું, બરાબર છે. તો નેક્સ્ટ જોઈએ છે, 2 પોઈન્ટ રહી જાય છે CS વાળા. તો Cની વાત કરીએ છીએ તો C ફોર કોન્કરન્ટ એક્સેસ પ્રોબ્લેમ્સ આવે છે. તો આ પણ એક DBMSનો મેઇન એડવાન્ટેજ છે, જે ફાઇલ બેઝનો મેજર ડિસએડવાન્ટેજ છે. જોઈએ છે કોન્કરન્ટ એક્સેસ કોને કહેવાય? તો મલ્ટિપલ યુઝર આર એલાઉડ ટુ એક્સેસ ધ ડેટા એટ ધ સેમ ટાઈમ ફોર અ બેટર પરફોર્મન્સ એન્ડ ફાસ્ટર રિસ્પોન્સ. મીન્સ કે સેમ ટાઈમે કોઈ એક જ ડેટા અલગ અલગ જગ્યાએ એક્સેસ કરી શકો, એને શું કહે? કોન્કરન્ટ એક્સેસ કહેવાય. સેમ ડેટા કેન બી એક્સેસ્ડ એટ સેમ ટાઈમ ઇન ડિફરન્ટ પ્લેસ. ઓકે, તો એને કોન્કરન્ટ એક્સેસ કહેવાય. તો અહીંયા ફાઇલ બેઝ સિસ્ટમમાં એ પ્રોવાઈડ નથી થતું. જનરલી DBMS બેઝ સિસ્ટમમાં શું છે? બેટર પરફોર્મન્સ અને ફાસ્ટર રિસ્પોન્સ માટે થાય છે. માનો કે 2 માણસો છે, એક માણસ ચેક થ્રુ રૂપિયા ડેબિટ કરે છે એકાઉન્ટમાં, મીન્સ કે એક એકાઉન્ટમાં, અને એનો જ કોઈ રિલેટિવ છે એ ATM થ્રુ જાય છે, એક જ ટાઈમે ડેટા તમારા ડેબિટ થાય છે એકાઉન્ટમાંથી. તો એ વખતે અહીંયા મેં લખેલું છે એક્ઝામ્પલ જો પહેલાં, ડેબિટ 1000 or 2000 concurrently from account having a balance 5000. મીન્સ કે કોઈ એકાઉન્ટમાં 5000 રૂપિયા છે અને 1000 રૂપિયા અને 2000 રૂપિયા તમે કોન્કરન્ટલી એક્સેસ કરો છો, મીન્સ કે વારા પરથી અહીંયા એક્સેસ કરો છો. કોઈ બેંક એકાઉન્ટમાં જાય છે તો ચેકથી ઉપાડશે અને તમે છો તો કોઈ રિલેટિવ છે તો ATMમાં જશે. 5000માંથી એકવાર 1000 રૂપિયા ઉપાડો છો, બીજી વાર 2000 રૂપિયા. તો કઈ રીતે અહીંયા કોન્કરન્ટ એક્સેસમાં પ્રોબ્લેમ આવશે? આફ્ટર સક્સેસફુલી કમ્પ્લીટ ટ્રાન્ઝેક્શન સિસ્ટમ લીવ ધ બેલેન્સ 4000 or 3000 ડિપેન્ડિંગ અપોન ધ કમ્પ્લીશન ઓફ ટાઈમ. મીન્સ કે ટ્રાન્ઝેક્શનનું પૂરું થવાનું ટાઈમ. આ પણ કોન્કરન્સી કંટ્રોલનું બહુ ડિટેલનો ટોપિક છે, જે નેક્સ્ટ સેમમાં આવશે તમારી માટે. તો અહીંયા 4000 ને 3000 કઈ રીતે છોડે છે બેલેન્સ ફાઇનલી? તો માનો કે 1000 રૂપિયા બેંકમાં તમે ડેબિટ કરી લીધા છે, પણ એકાઉન્ટમાં એન્ટ્રી 4000ની જ પડી છે અને 2000ની કન્સિડર નહીં કરી, અને તમારી પાસબુકમાં કેવી એન્ટ્રી આવી ગઈ? 4000. કાં તો 1000નું ટ્રાન્ઝેક્શન પૂરું થાય એ પહેલાં તમે ATMમાંથી 2000 રૂપિયા ઉપાડી લો છો, તો શું એન્ટ્રી થઈ જાય? 3000, અને પછી 1000ની એન્ટ્રી થાય, બરાબર છે. તો અહીંયા 4000 કાં તો 3000 જ એકાઉન્ટનું ફાઇનલ બેલેન્સ મૂકીને જાય છે, જ્યારે ઓરિજિનલ બેલેન્સ તમારું હોય છે કેટલું?
તો 2000 ને 1000 જાય તો 3000 રહે. એકાઉન્ટમાં ટોટલ 3000 તમે નીકાળ્યા છે તો કેટલા રહેવા જોઈએ ઓરિજિનલ? 2000 રૂપિયા તમારા એકાઉન્ટમાં બચવા જોઈએ. એની જગ્યાએ તમારા 4000 કાં તો 3000 બતાવે છે તો એ કોન્કરન્સી એક્સેસનો પ્રોબ્લેમ છે જે ફાઇલ બેઝમાં સોલ્વ નથી થતો. તો એના લીધે આપણે DBMS બેઝ સિસ્ટમ આવશે. Due to lack of coordination among the application, this is not possible in this system. બરાબર, કોઓર્ડિનેશન નથી. એક જગ્યાએ સેમ ડેટા છે, બે અલગ અલગ જગ્યાએથી એક્સેસ કરો છો પણ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીશનના ટાઈમ પ્રમાણે ફાઇનલ ડિસિઝન મૂકીને જાય છે જે ઇનકન્સિસ્ટન્ટ હોય છે, મીન્સ કે ખોટું હોય છે. અહીંયા બેલેન્સ તમારું ઓરિજિનલ 2000 બચવું જોઈએ એકાઉન્ટમાં, એની જગ્યાએ 4000 ને 3000 બતાવે છે. દેન નેક્સ્ટ છે તમારું સિક્યુરિટી પ્રોબ્લેમ આવે છે. તો ડેટાબેઝ જે છે એની સિક્યુરિટી પણ હોવી જોઈએ કે ડેટા છે એમાં તો કોઈ ચોરી નહીં જાય, કોઈ જોઈ નહીં જાય, કાં તો લઈને કોઈ બીજી જગ્યાએ મિસયુઝ નહીં થાય. તો એ સિક્યુરિટી પ્રોબ્લેમ પણ ફાઇલ બેઝમાં છે કે ડેટાબેઝ શુડ બી એક્સેસ ટુ યુઝર ઇન લિમિટેડ વે વિચ ઇઝ ડિફિકલ્ટ ટુ ધીસ સિસ્ટમ. અહીંયા એક્ઝામ્પલ નીચે લખેલું છે કે તમે ATMમાં જાઓ છો તો શું થાય કે તમારા જ એકાઉન્ટનું બેલેન્સ જોઈ શકો. જ્યારે ફાઇલ બેઝ સિસ્ટમમાં શું, કોઈ એક ફાઇલ, તમે એક્સેલ ફાઇલ છે, દરેકના એકાઉન્ટ છે, બેલેન્સ લખેલા છે, તો કોઈ એક પર્સન બાકીના એના નેબર બાજુમાં જે પાડોશી છે એના પણ બેલેન્સ જોઈ જાય કે એમાં કેટલું બેલેન્સ છે એના એકાઉન્ટમાં, જે થવું નહીં જોઈએ. સિક્યુરિટીના માટેની વાત છે કે તમારું એકલું જ તમે એકાઉન્ટ એક્સેસ કરી શકો, બીજા કોઈ પર્સનના ડેટા તમને વિઝિબલ થાય નહીં. લખેલું છે કસ્ટમર કેન ચેક બેલેન્સ ઓનલી ફોર હિઝ ઓર હર ઓન એકાઉન્ટ છે, એનું પોતાનું જ એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી શકે. શુડ નોટ હેવ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન અબાઉટ અનધર, કાં તો અધર એકાઉન્ટની વાત છે. બીજાના એકાઉન્ટનું બેલેન્સ અહીંયા એક્સેસ કરવું જોઈએ નહીં, કાં તો વિઝિબલ થવું જોઈએ નહીં. તો આ એક નાની થિયરી છે પણ મોસ્ટ IMP છે, લખીને એને તૈયાર કરી નાખશો કે DQLIM, ફરીથી શોર્ટ ફોર્મ બોલી જાઉં છું. ડેટા રિડન્ડન્સી હતું, પછી ડેટા ઇનકન્સિસ્ટન્સી હતું, પછી ડેટા રિટ્રીવલ પ્રોબ્લેમ છે, પછી લિમિટેડ શેરિંગ છે, ઇન્ટિગ્રિટી પ્રોબ્લેમ છે, એટોમિસિટીનો પ્રોબ્લેમ છે, કોન્કરન્ટ એક્સેસનો પ્રોબ્લેમ છે, લાસ્ટ સિક્યુરિટીનો પ્રોબ્લેમ છે. જે શોર્ટ ફોર્મ યાદ રાખશો તો 2 માર્ક્સમાં પણ લખવા કામ લાગશે કે ડિસએડવાન્ટેજ લિસ્ટના ઉપર. ઓકે, અને મેં શેર કરું છું તો એને લખીને એડ કરી દેજો. જે આપણું પ્રીવિયસ અસાઇનમેન્ટ આપ્યું હતું એમાં કોઈ એક્સ્ટ્રા અસાઇનમેન્ટ 2 પાર્ટ્સ પાડવાની જરૂર છે નહીં. ઓકે, એની જોડે જ કન્ટિન્યુ લખવાનું છે તમારે ટીચિંગ નોટ ટાઈપમાં. અને થેન્ક યુ વેરી મચ. કોઈ પણ પ્રોબ્લેમ્સ હશે તો મને શેર કરજો વોટ્સએપમાં. ઓકે, થેન્ક યુ.